નમસ્તે વિદ્યાર્થીઓ. આપણે ટીવાય બીકોમમાં એચઆરએમ અને એચઆરએમમાં આપણે વાત કરીએ છીએ કન્સેપ્ટ ઓફ જોબ એવોલ્યુશન, કાર્યનું મૂલ્યાંકન. શોર્ટમાં આપણે જો રિવાઇઝ કરી લઈએ તો કાર્યના મૂલ્યને શોધવાની ક્રિયા. પ્રશ્ન પાછો એ થાય મનમાં કે કાર્યનું મૂલ્ય શું કામ શોધવું પડે? તો કે કાર્યનું મૂલ્ય એટલા માટે શોધવું પડે કારણ કે આપણે એની માટે વેતન અંગેનું ધોરણ નક્કી કરવું છે. આપણે એનું સામાન્ય શબ્દોમાં કહીએ તો આપણે એને જે વેતન આપવાનું છે, વેતન કેટલું આપવું એ નક્કી કરવું છે. માટે આપણે એનું મૂલ્ય શોધવું પડે અને એ મૂલ્ય શોધવા માટે આપણે શું કરવું પડે? તો કે આપણે એ કાર્યને જુદા જુદા પરિબળોના સંદર્ભમાં બીજા કાર્યો સાથે આપણે એને સરખાવવું પડે અથવા મૂલવવું પડે અને એ રીતે આપણે એનું નાણાકીય મૂલ્ય નક્કી કરી અને આપણે એનું વેતન ધોરણ નક્કી કરી શકીએ. તો ધેટ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ જોબ એવોલ્યુશન, જેની આપણે લાસ્ટ વિડીયોઝમાં વાત કરી. હવે આપણે એની પ્રક્રિયા અને એની કેટલીક મેથડ્સ ઉપર વાત કરશું. તો એની પહેલાં લઈએ છીએ આપણે પ્રક્રિયા. જો એના 5 તબક્કા છે. જો 5 તબક્કાની આખી આ પ્રક્રિયા છે, બરાબર. 5 તબક્કામાંથી પસાર થઈને આપણે કાર્ય છે એનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ. પહેલું છે કાર્યો નક્કી કરવા. બીજું છે કાર્ય માટે જરૂરી પરિબળો નક્કી કરવા. ત્રીજું છે એક કાર્યની બીજા કાર્ય સાથે તુલના કરવી, કાર્યનું મૂલ્ય અથવા મહત્ત્વ શોધવું અને વેતન માળખું ઘડવું. આ 5 એના તબક્કાઓ છે ટુ એવેલ્યુએટ ધ જોબ. સૌથી પહેલાં તમે કાર્યો નક્કી કરો. કાર્યો નક્કી કરવા. કાર્યો નક્કી કરો કે આપણે કયા કયા કાર્યો છે એનું મૂલ્ય નક્કી કરવું છે, આપણે એની માટે વેતન ધોરણ નક્કી કરવું છે, આપણે એને મૂલવવા છે. તો સૌથી પહેલાં પ્રિપેર ધ લિસ્ટ ઓફ જોબ્સ. તમે કાર્યોનું આખું લિસ્ટ બનાવો, કાર્યો નક્કી કરો કે ભાઈ આપણે સેલ્સ મેનેજર છે, સેલ્સ સુપરવાઇઝર છે, સેલ્સમેન છે, આ ત્રણેયનું આપણે મૂલ્ય શોધવું છે. કારણ કે આપણે એનું વેતન ધોરણ નક્કી કરવું છે માટે. પછી કાર્ય માટે જરૂરી પરિબળોને શોધવાના. ભાઈ આ કોઈ પણ કાર્ય કરવા માટે પરિબળો ક્યાં ક્યાં હોય છે? તો એમાં ફોર એક્ઝામ્પલ જો આવા પરિબળો હોય છે કે જસ્ટ ફોર એક્ઝામ્પલ કે ભાઈ જવાબદારી, પછી ફોર એક્ઝામ્પલ શૈક્ષણિક લાયકાત, તો આ ટાઈપના બધા પરિબળો હોય છે. એ પરિબળો તમારે નક્કી કરવાના કે આપણે કયા પરિબળોના આધારે આપણે કાર્યનું મૂલ્ય શોધશું, બરોબર છે. તો આપણે આ બધા પરિબળો પહેલાં નક્કી કરી લેવાના. તત્વો, તમે એને તત્વો પણ કહી શકો. યુ કેન ઓલ્સો સે ધ એલિમેન્ટ્સ ઓફ ધ જોબ, ફેક્ટર્સ ઓફ ધ જોબ, તમે એને એમ પણ કહી શકો. તો આપણે અહીંયા નક્કી કરવાનું કે આપણે કયા કયા પરિબળો, કયા કયા તત્વો છે એના આધારે આપણે કાર્ય મૂલવવા છે,
બરાબર. તો તમે આવા પરિબળો અને તત્વોનું લિસ્ટ બનાવો. હવે તો કે એક કાર્યની બીજા કાર્ય સાથે તુલના, આપણે ત્રીજા નંબરના તબક્કા પર વાત કરીએ તો કે એક કાર્યની બીજા કાર્ય સાથે તુલના કરવી. હવે તમે કમ્પેર કરો, એક 3 કાર્ય છે, ફોર એક્ઝામ્પલ સેલ્સ મેનેજર, પછી સેલ્સ સુપરવાઇઝર અને સેલ્સમેન. તો આ ત્રણેય કાર્ય જે છે એ ત્રણેય કાર્યને તમે આ પરિબળોના સંદર્ભમાં તમે ચકાસો કે જવાબદારી સૌથી વધારે કેમાં, તો કે આમાં. તો એને ફોર એક્ઝામ્પલ તમે પહેલો ગ્રેડ આપી શકો, જસ્ટ ફોર એક્ઝામ્પલ. પછી એના કરતાં ઓછી કેમાં, તો કે આમાં એને તમે સેકન્ડ ગ્રેડ આપી શકો અથવા સેકન્ડ ક્લાસ આપી શકો. ત્રીજું તો કે આ અહીંયા, બરાબર છે. તો આ રીતે તમે એને જુદા જુદી રીતે તમે મૂલવી શકો. એટલે એક કાર્યને બીજા કાર્ય સાથે પરિબળોના સંદર્ભમાં મૂલવવાના છે, બરાબર. પરિબળોના સંદર્ભમાં, એમાં આવા પરિબળો જે આપણે નક્કી કર્યા છે એના સંદર્ભમાં ત્રણેય કાર્ય છે એને આપણે કમ્પેર કરવાના છે. તો હમણાં મેં વાત કરી કે ભાઈ આપણે એક કાર્યને બીજા કાર્ય સાથે સરખાવ્યું તો નક્કી થયું કે ભાઈ ચાલો જવાબદારીના સંદર્ભમાં જોવા જાઓ તો સૌથી વધારે જવાબદારી આમાં હોય, એને પહેલો ગ્રેડ મળ્યો. અને એની કરતાં ઓછી જવાબદારી હોય તો એને બીજો ગ્રેડ મળ્યો. અને એના કરતાં ઓછી જવાબદારી હોય એને ત્રીજો ગ્રેડ મળ્યો. તો આ રીતે આપણે એનું મૂલ્યાંકન કરી શકીએ અને પછી એના આધારે કાર્ય આપનું મૂલ્ય અથવા મહત્ત્વ નક્કી કરવું. સૌથી અગત્યનું કાર્ય તો કે આ એ આને આપો, પછી બી આને આપો અને સી આપો. કારણ કે સૌથી અગત્યનું કામ કયું, તો કે આ સેલ્સ મેનેજર. પછી એના કરતાં તો કે સેલ્સ સુપરવાઇઝર, એના કરતાં ઓછું મહત્ત્વનું તો કે સેલ્સમેન. તો આ રીતે આપણે શું કર્યું, તો કે આ રીતે આપણે કાર્યનું મહત્ત્વને શોધવાનો પ્રયાસ કર્યો. કાર્યનું મહત્ત્વ શોધાઈ ગયું, આપણને ખ્યાલ આવી ગયો કે સૌથી અગત્યનું કામ આ છે, એની પછી બીજા નંબર ઉપર આ છે, ત્રીજા નંબર ઉપર આ છે. તો આપણે એના આધારે પછી વેતનનું માળખું તૈયાર કરી શકીએ કે ભાઈ 20,000, 15,000 અને 10,000. સેલ્સ મેનેજર તો કે 20,000, સેલ્સ સુપરવાઇઝર એની કરતાં ઓછું મહત્ત્વનું માટે 15,000, સેલ્સમેન એના કરતાં ઓછું મહત્ત્વનું માટે 10,000. તો આ રીતે આપણે પછી વેતનનું માળખું નક્કી કરી શકીએ. તો આને કહેવામાં આવે છે પ્રોસેસ ઓફ ધ જોબ એવોલ્યુશન, કાર્ય મૂલ્યાંકન માટેની સમગ્ર પ્રક્રિયા. ફરી એકવાર, કાર્યો નક્કી કરવા, કાર્ય માટે જરૂરી પરિબળો નક્કી કરવા, એક કાર્યની બીજા કાર્ય સાથે તુલના કરવી, કાર્યનું મૂલ્ય અથવા મહત્ત્વ શોધવું અને વેતન માળખું ઘડવું. ધીસ ઇઝ સિમ્પલ પ્રોસેસ ટુ એવેલ્યુટ ધ જોબ. બરાબર. તો આ રીતે તમે એનો જે કંઈ અર્થ છે એ જાણવાનો પ્રયત્ન કરી શકો. તો આ છે એની પ્રક્રિયા. હવે આપણે એની કેટલીક મેથડ્સ ઉપર વાત કરીએ. કાર્ય મૂલ્યાંકનની પદ્ધતિઓ, એની મુખ્ય 4 પદ્ધતિઓ છે, બરાબર. એમાં જાજી પદ્ધતિઓ નથી અને 4 પદ્ધતિઓ આપણે યાદ રાખવી પડશે અને લખવી પડશે, બરાબર છે. એમાં ક્રમાંકન છે, વર્ગીકરણ છે, પરિબળોની તુલના પદ્ધતિ છે અને એમાં આંક પદ્ધતિ છે. તો એ રીતે આપણે અહીંયા વાત કરશું, બરાબર છે. જેમાં પહેલું છે ક્રમાંકન પદ્ધતિ. બીજું છે ફોર એક્ઝામ્પલ વર્ગીકરણ. ત્રીજું છે પરિબળોની તુલના પદ્ધતિ. અને ચોથું છે એમાં આંક પદ્ધતિ. જો આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું, બરાબર છે, એક્ઝામ્પલના સંદર્ભમાં. આ ક્રમાંકન પદ્ધતિમાં છે ને તમારે બધાને ક્રમ આપી દેવાનો. ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ, આ બધા આ ક્રમ છે બધા, બરાબર છે. તો તમારે એમાં એને ક્રમ આપી દેવાનો છે અને ક્રમના આધારે તમારે એમાં એનું ઓલું કરવાનું છે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ તો આપણે વાત કરશું, અહીંયા 3 વસ્તુ મૂકી દઉં છું, બરાબર.
જો એમાં પહેલાં આપણે વાત કરીએ ફોર એક્ઝામ્પલ સેલ્સ મેનેજર, પછી હમણાં આપણે વાત કરી કે સેલ્સ સુપરવાઇઝર, બરાબર, અને ત્રીજું તો કે સેલ્સમેન. સે એટલે સેલ્સ, બરાબર, આખું આપણે લખતા નથી. જો આ રીતે આપણી પાસે 3 જોબ છે અને આપણે એનું મૂલ્ય નક્કી કરવું છે, કારણ કે આપણે એનું પગાર ધોરણ નક્કી કરવું છે માટે. હવે ક્રમાંકન પદ્ધતિમાં શું છે તો કે એમાં તમે મહત્ત્વનું જો કે તમે એટલી કેટેગરી આપી શકો. ફોર એક્ઝામ્પલ વેરી ઇમ્પોર્ટન્ટ, પછી ઇમ્પોર્ટન્ટ, બરાબર, વેરી ઇમ્પોર્ટન્ટ, પછી તો કે કોમન, જો આ રીતે ક્રમ આપવાના એને, બરાબર, કે ભાઈ અમુક કામ એવા હોય કે એ ખૂબ જ મહત્ત્વના હોય તો એને આપો તમે વેરી ઇમ્પોર્ટન્ટ. પછી અમુક કામ હોય એના કરતાં થોડાક ઓછા મહત્ત્વના હોય, તમે એને આપો ઇમ્પોર્ટન્ટ. અમુક કામ છે એ સામાન્ય કામ હોય એને તમે આપો કોમન, બરાબર. તો હવે આ રીતે તમારે ક્રમ આપવાના છે. તો હવે આ 3માંથી તમે જોવા જાઓ, બરાબર, તો સૌથી મહત્ત્વનું કામ કયું, બરાબર, સૌથી મહત્ત્વનું તો કે સૌથી મહત્ત્વનું કામ તો કે મેનેજરનું, તો કે એને તમે આપો આઈએમપી, વેરી આઈએમપી. પછી એની પછી મહત્ત્વનું કયું કે જેને બહુ મહત્ત્વનું નથી, વેરી નોટ વેરી, ઓનલી ઇમ્પોર્ટન્ટ, તો એની માટે તો કે ફોર એક્ઝામ્પલ આઈએમપી. અને સેલ્સમેનનું કામ કેવું છે તો કે ઇટ્સ કોમન, એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી, એને આ લોકોના ગાઈડન્સ નીચે કામ કરવાનું હોય એટલે એ એટલું બધું જવાબદારી ન હોય, એમાં એટલી બધી સ્કિલની પણ આની જેટલી જરૂર ન હોય. સ્કિલ જોવે પણ આની જેટલી જે સ્કિલ છે એટલી સ્કિલ એમાં જોતી નથી, તો એની માટે તમે આપી શકો ફોર એક્ઝામ્પલ કોમન. તો આ રીતે તમે ક્રમ આપવાનો હોય છે. મહત્ત્વનું કામ, ખૂબ જ મહત્ત્વનું કામ, જો આ રીતે તમે એનો જુદો જુદો ક્રમ છે એ આપી શકો, બરાબર છે. તો એને કહેવાય છે ક્રમાંકન પદ્ધતિ. વર્ગીકરણ પદ્ધતિ છે એ પણ આ પ્રકારની લખી પદ્ધતિ છે. ક્રમાંકન પદ્ધતિ છે, સોરી વર્ગીકરણ, એમાં તમારે આપણે પેલો ક્લાસ આપવાનો છે, બરાબર, ક્રમ. એમાં ધારો કે ફર્સ્ટ ક્લાસ, પછી સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ, ફોર્થ ક્લાસ, બરાબર, આ ક્લાસિફિકેશન, બરાબર. જેમ કે કલેક્ટર હોય તો કલેક્ટર માટે ફર્સ્ટ ક્લાસ હોય, બરાબર છે. પછી જોવા જઈએ તો આપણે ડેપ્યુટી છે અથવા મામલતદાર છે, ફોર એક્ઝામ્પલ મામલતદાર કે તો એ સેકન્ડ ક્લાસમાં આવે. પછી જોવા જઈએ તો તલાટી મંત્રીઓના બધા જે છે એ ત્રીજા વર્ગમાં આવે. અને પછી જોવા જઈએ તો સફાઈ કામદારો છે, પ્યુન્સ છે, એ બધા ચોથા વર્ગમાં આવે. આ બધું ક્લાસિફિકેશન છે, ક્લાસ ઊભા કરવાના, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ, ફોર્થ ક્લાસ, બરાબર છે. તો એ રીતે તમે જોવા જાઓ તો 3 વર્ગમાં, 4 વર્ગમાં તમે આખી સમગ્ર પ્રક્રિયા સમગ્ર કાર્યોને તમે ડિવાઈડ કરી શકો. ગવર્મેન્ટની અંદર આ સિસ્ટમથી ચાલતું હોય છે. ફોર એક્ઝામ્પલ જોઈએ તો કલેક્ટર છે, પછી એસપી છે ફોર એક્ઝામ્પલ, પછી આપણે કહેવાય ને કે ડીડીઓ છે, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર. તો આ બધા જે છે એમાં તમે આઈએસ આઈપીએસ મૂકી શકો, એ બધા ફર્સ્ટ ક્લાસમાં આવતા બધા ઓફિસર્સ છે, કારણ કે એનું કામ બહુ મહત્ત્વનું હોય છે, સમગ્ર જવાબદારી એના ઉપર હોય છે અને એની માટે ખૂબ જ બુદ્ધિ ક્ષમતાની જરૂર હોય છે. તો દેટ ઇઝ ઓલ, એ બધાને પ્રથમ વર્ગમાં મૂકવામાં આવે. પછી મામલતદાર છે, બરાબર છે, મામલતદાર છે, પછી ડીવાયએસપી છે, આ બધા ટાઈપના જે ઓફિસરો હોય એ બધા ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો એ બધાને સેકન્ડ ક્લાસમાં મૂકવામાં આવે, કારણ કે એ લોકોનું કામ ઓલા કરતાં થોડુંક ઓછું હોય છે, અથવા એની ઉપર જવાબદારી એને કરતાં થોડીક ઓછી હોય છે. ઓલા ઉપર સમગ્ર જિલ્લાની જવાબદારી હોય, તો આની ઉપર ખાલી તાલુકાની જવાબદારી હોય. ટીડીઓ ધારો કે છે તો એ ટીડીઓ ઉપર આખા તાલુકાની જવાબદારી હોય, ડીડીઓ છે તો આખા ડિસ્ટ્રિક્ટની જવાબદારી હોય. અને ત્રીજા વર્ગમાં પછી કોણ આવે તો કે ભાઈ આ તલાટી મંત્રીઓ છે, બધા ક્લાર્ક છે, બધા ત્રીજા વર્ગમાં આવે. શું કામ તો કે એનું કામ એના કરતાં ઓછું છે.
તો ક્રમ નીચે જેમ આવતા જાઓ એમ જવાબદારીને ક્ષમતા અને ક્વોલિફિકેશન્સને એ બધું ધીમે ધીમે ઘટતું જાય. અને ક્લાસ 4માં બધા પ્યુન છે ફોર એક્ઝામ્પલ, સફાઈ કામદારો છે, તો એ ટાઈપના જે કહી શકાય એવા જે કક્ષાના જે કર્મચારીઓ છે એમાં એનો સમાવેશ થતો હોય છે. કારણ કે એમાં જવાબદારી ઓછી હોય, બહુ લિમિટેડ એરિયા ઉપર જ એને ફોકસ કરવાનું હોય. ધારો કે પ્યુન છે તો પ્યુને પોતાનો જે ડિપાર્ટમેન્ટ છે એમાં જ કામ કરવાનું હોય, એમાં એની ઉપર આખા જિલ્લાની કે તાલુકાની કોઈ જવાબદારી ન હોય. એક ફાઇલ બીજી જગ્યાએ મૂકવાની અને જે કાંઈક ઓફિસનું કામ જે કરવાનું હોય છે. તો આ બધા જે છે એ બધી વર્ગીકરણની આખી પદ્ધતિઓ છે. પરિબળોની તુલના જે પદ્ધતિ છે એમાં આપણે વાત કરી કે બધા પરિબળો નક્કી કરવાના, અને પરિબળો નક્કી કર્યા પછી હમણાં તમે વાત કરી કે ભાઈ જવાબદારીનું એક પરિબળ છે ફોર એક્ઝામ્પલ, જો ઘણા બધા પરિબળો છે, પછી બુદ્ધિ ચાતુર્ય છે, પછી પ્રયત્ન છે, બરાબર, પછી કાર્યની ફોર એક્ઝામ્પલ જોવા જાઓ તો પરિસ્થિતિ છે. તો આ બધા પરિબળો છે, એ પરિબળોના આધારે તુલના કરવાની, બરાબર. જુદા જુદા પરિબળોનું લિસ્ટ બનાવવાનું કે જવાબદારી ફોર એક્ઝામ્પલ, ચાલો જવાબદારી, પછી ફોર એક્ઝામ્પલ કાર્યની પરિસ્થિતિ, પછી ત્રીજા તબક્કામાં જોવા જઈએ તો બુદ્ધિ ચાતુર્ય, બરાબર છે. જો આવા બધા પરિબળોનું આખું લિસ્ટ બનાવવાનું, અને એના આધારે પછી આપણે જુદા જુદા જે કાંઈ જોબ છે એને આપણે કમ્પેર કરવાના કે ભાઈ મેનેજર છે તો એમાં આનું પ્રમાણ કેટલું, આનું પ્રમાણ કેટલું, આનું પ્રમાણ કેટલું. પછી આસિસ્ટન્ટ મેનેજર છે તો એમાં આનું પ્રમાણ કેટલું, આનું પ્રમાણ કેટલું. એમ પરિબળોના આધારે આ બધા કાર્યો છે એને આપણે મૂલવવાના, અને એના આધારે નક્કી કરવાનું કે કયું કાર્ય ઇમ્પોર્ટન્ટ છે, કયું કાર્ય લેસ ઇમ્પોર્ટન્ટ છે, કયું કાર્ય કોમન છે, અથવા જેને કહેવાય કે નોટ ઇમ્પોર્ટન્ટ છે. તો આ રીતે તમે પરિબળો જે છે એ પરિબળોને આધારે તમે અહીંયા તુલના કરવાનો પ્રયત્ન કરી શકો, બરાબર છે. અને આ પદ્ધતિ છે એમાં તમારે જુદા જુદા આંક છે એ નક્કી કરવાના છે, બરાબર. જેમ કે જોવા જઈએ તો આપણે માની લો કે મેનેજર અને આસિસ્ટન્ટ મેનેજર, જો આનું આપણે જોવા જઈએ, બરાબર, તો પહેલા આપણે ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે ભાઈ ચાલો બુદ્ધિ ચાતુર્ય, બરાબર. તો હવે હાઈએસ્ટ માની લો કે આપણે 30 આપતા હોઈએ તો આને 30 આપવા આપણે, કારણ કે સૌથી વધારે એમાં જોવે. અને એની પછી સેકન્ડ નંબર ઉપર આપણે 25 આપતા હોય તો આને 25નો આંક આપવાનો, બરાબર. કે બુદ્ધિ ચાતુર્ય છે એ આમાં 30 જોવે તો આમાં 25 જોવે, બરાબર. પછી ફોર એક્ઝામ્પલ જવાબદારી, તો એમાં પણ આપણે ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે વધુ હોય તો 20 અને એના કરતાં ઓછી તો 15. તો આમાં સૌથી વધારે જોવે એટલે 20, આમાં એની કરતાં ઓછી જોવે એટલે 15, બરાબર છે. પછી તો કે શૈક્ષણિક લાયકાત, તો સૌથી શૈક્ષણિક લાયકાત હોય એને આપણે માની લો કે 40 આપતા હોઈએ તો આને આપણે 30 આપશું, કારણ કે એની કરતાં ઓછી જોવે એટલા માટે. હવે આપણે તો બધાનું કેલ્ક્યુલેશન કરવાનું. ભાઈ એક પોઈન્ટ છે, ધારો કે એક આંક છે તો એના 100 રૂપિયા, એક્ઝામ્પલ છે, જસ્ટ ફોર એક્ઝામ્પલ છે. તો મેનેજરને કેટલા થયા? આંક 30 ને 20 50, 5 ને 4 90, એને 90 થયા. જો આ મેનેજર છે તો એને 90 પોઈન્ટ મળ્યા. પછી આસિસ્ટન્ટ મેનેજર છે ફોર એક્ઝામ્પલ, એને કેટલા મળ્યા? તો કે 25 ને 15 એટલે 40 ને 30 70, બરાબર. હવે આના 100 રૂપિયા લેખે કેટલા થાય પગાર, અને આનો 100 રૂપિયા લેખે કેટલો પગાર થાય? તો કે આનો થાય 9000, તો આનો થાય 7000. જો આ રીતે નથી થાય. આ છે આંક પદ્ધતિ. આ એનો સિમ્પલ એક તમને મેં ખાલી એક્ઝામ્પલ આપ્યું છે. ઇટ ઇઝ વેરી સિમ્પલ એક્ઝામ્પલ ટુ બિલ્ડ ધ અન્ડરસ્ટેન્ડિંગ. તમને સમજણ થાય, તમારા મનમાંની સમજણ ઊભી થાય માટે આપેલું એક સીધું સાદું એક્ઝામ્પલ છે. તો આ રીતે પગાર નક્કી થતો હોય છે, બરાબર છે. પહેલાં બધા પરિબળોના આધારે આપણે બધાને આંક આપી દીધા કે ભાઈ આને એટલા આંક મળે, આને એટલા આંક મળે, આને એટલા, આને એટલા, આને એટલા એટલા. પછી દરેક આંકનું એક મૂલ્ય નક્કી કર્યું હોય કે ભાઈ એક આંક છે એના 100 રૂપિયા. પછી આના કેટલા આંક થયા પોઈન્ટ્સ? તો કે એના 90 પોઈન્ટ્સ. આના કેટલા પોઈન્ટ્સ થયા? તો કે એના 70 પોઈન્ટ્સ. 90 પોઈન્ટ્સ ગુણ્યા 100 એટલે એને 9000 પગાર મળે. તો આને 70 પોઈન્ટ્સના 100 લેખે 7000 મળે. તો આ રીતે પગાર ધોરણ નક્કી થતું હોય છે. તો આ છે કાર્ય મૂલ્યાંકન માટેની કેટલીક પદ્ધતિઓ. ઓકે, નેક્સ્ટ ટાઈમ મળશું બીજા મુદ્દા સાથે. થેન્ક યુ.